પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી અને પાઠ છે તમારો 8 આજ આનંદ. એની અંદર જે તમારી ટેક્સ્ટ બુકનો સ્વાધ્યાય છે એનું સોલ્યુશન લઈને આવ્યા છીએ. પહેલો જ પ્રશ્ન છે, આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધવાનો. લોકોમાં આનંદ વ્યાપ્યો કારણ કે લોકોમાં આનંદ વ્યાપવાનું કારણ આકાશમાં વાદળો ઉમેટાયા. આ કાવ્ય ધરતીએ ઓઢ્યા લીલા ચીર જો એની અંદર ધરતી લીલીછમ બની છે. ખેડૂત ધોરીડા નહીં તૈયાર કરે છે કારણ એટલું વરસાદ આવવાની તૈયારી છે. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સાથેના વિડીયો, દરેક વિષયના ડીપલી વિડીયો લેક્ચર, 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર, દરેક વિષયની વિષયવાઇઝ PDF પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર જો તમે વસવાટ કરો છો તો એના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી ભાવનગર ખાતે ખૂબ સરસ મજાનું કાર્ય કરી રહી છે. યુટ્યુબની અંદર તમને મારા વિડીયો ગમતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ, હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરો. મિત્રોને શેર કરો. વિડીયો ગમતા હોય તો લાઇક કરો. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર આપો. વર્ષા આવી રહી છે શાના આધારે કહી શકાય? ઉત્તર દક્ષિણ દિશામાંથી વાદળા આકાશમાં ચડી આવ્યા છે. આકાશમાં ઝીણી ઝીણી વીજળી ઝબૂકવા માંડી છે. આના આધારે એવું કહી શકાય કે વર્ષા આવી રહી છે. ખેડૂત અને એના બળદો સાથી શોભી રહ્યા છે. ખેડૂતો એના માથે બાંધેલા લીલા રંગના કસબી ફેટાથી અને બળદો એની કોટે બાંધેલા ઘૂઘરમાળાથી શોભી રહ્યા છે. વીરનું અને એના બળદનું કલ્યાણ થાય તે માટે શું કરવામાં આવ્યું? વીર અને તેના બળદોનું કલ્યાણ થાય એ માટે વીરના લલાટને કંકુનો ચાંદલો કરવામાં આવ્યો. એના બળદોની ડોકે રાખડી બાંધવામાં આવી. વાવણિયાને કેવી રીતે શણગાર્યું? વાવણિયા પર હિરલા ચડી અને એના પર મોતીના શેર બાંધીને એને શણગારવામાં આવ્યું છે. સ્વાધ્યાય: ખેડૂતો માથે લીલા રંગના કસબી ફેટા શોભી રહ્યા છે. બળદોની ડોકે ઘૂઘરમાળ શોભે છે. વીર હીરાથી શણગારેલા એવા વાવણિયા અને મોતી લટકતી શેરથી શોભી રહ્યા છે. બળદોની ડોકે રાખડી બાંધી વીરના લલાટ પર કુંકુનો ચાંદલો શોભી રહ્યો છે. ધરતી લીલીછમ બની છે. નદીના પાણીનો પ્રવાહ વ્યક્તિ વહી રહ્યો છે અને ગાયો લીલું ઘાસ ચરી રહી છે. આવી અષાઢી બીજ એ વિષય પર 10 થી 12 વાક્ય લખો. અષાઢ મહિનામાં મેઘરાજાની સવારી વાસ્તે ગાસ્તે આવી પહોંચે. આકાશમાં ઘનઘોર વાદળ છવાય. વાદળોના ગડગડાટ, વીજળીના ચમકારા થાય છે. ઠંડા પવનના સુસવટા, ધોધમાર વરસાદ તૂટી પડે. વરસાદના આગમન સાથે જ ચોમેર ખુશીનું આવરણ છવાય. પશુ પંખીઓમાં આનંદ સમાતો નથી. મોર કળા કરી નૃત્ય કરે, ટેહુક ટેહુક ટહુકા કરે, કોયલ કૂ કરે છે અને દેડકા ડ્રાઉ ડ્રાઉ કરી વર્ષાને વધાવે છે. બાળકો રસ્તા પર આવીને વરસાદના નાતા છબછબિયાઓ કરે છે. આવરે વરસાદ આવ, ઢેબરિયો વરસાદ, ઊની રોટલી અને કારેલાનું શાક. ખૂબ જ સરસ મજાની આપણે નાના હતા ત્યારે પણ આ બોલતા. વરસાદ પડતા જ ખેડૂતો રખ સમાતો નથી. તેઓ ખેતરમાં અનાજની વાવણી કરે. અષાઢ બીજ એટલે વર્ષાના શુભ આગમનનો દિવસ. સૌ આવી અષાઢી બીજ ગાયને વર્ષા ઋતુને વધાવે. નીચેના શબ્દોના કાવ્યમાં શબ્દો વપરાયા છે. ઉત્તર તો ઓતર, દક્ષિણ તો દખણ, જુવાર તો ઝારું, પ્રવાહ તો શેરું, ગાય તો ગાવરી, બળદ તો ધોરીડા. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો: માર્ગ તો રસ્તો અથવા પંથ, હેત તો પ્રેમ સ્નેહ, સોનું તો હેમ કંચન, સાત તો સંગાત, રાંક તો ગરીબ નિર્ધન. આશા રાખું મિત્રો આ સોલ્યુશન તમને ગમ્યું હશે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ.